વેલકમ ટુ પરફેક્ટ લાઈવ એપ્લિકેશન. અને હેલો મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે બંધારણની. આ તમારા માટે એક ડેમો જેવું રહેશે, જેમાં આપણે વાત કરીશું કે આ બંધારણ વિશેનું મહત્ત્વ કેટલું છે આપણી એક્ઝામમાં, અને સાથે જ કે શું ભણવાનું હોય છે બંધારણની અંદર. મતલબ એક પ્રકારનું આપણી પાસે એક સિલેબસ તૈયાર થઈ જશે બંધારણનું. વાત કરીએ આપણે એક્ઝામમાં તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ક્લાસ 1-2 એક્ઝામ જે હોય છે આપણી, પ્રિલિમ હોય કે મેન્સમાં તો અલગ સબ્જેક્ટ બી હોય છે. બિલ્ડિંગ જો તમે આપી હશે અથવા આપવાના છો તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા માર્ક્સ અહીંયા બંધારણમાંથી કવર થઈ જાય છે. ક્લિયર? તો ક્લાસ 1-2ની આપણે વાત કરીએ, એમાં ખાસું એ વેટેજ ધરાવે છે. લગભગ 30 થી 40 ક્વેશ્ચન આપણને અહીંયા જોવા મળશે બંધારણમાંથી પ્રિલિમમાં. અને મેન્સમાં તો આખો 200 માર્ક્સનું પેપર આવે જ છે રાજ્ય વ્યવસ્થા અને બંધારણ પર. તે સિવાય વાત કરીએ આપણે ડીવાયએસઓની એક્ઝામ, તો એમાં બી સેમ. પ્રિલિમમાં આપણને લગભગ 25 થી 30 ક્વેશ્ચન જોવા મળે છે. અને પછી વાત કરીએ આપણે પીઆઈની એક્ઝામમાં, તો એમાં બી સેમ 30-40 ક્વેશ્ચન આપણને જોવા મળે છે, જે પ્રિલિમ એક્ઝામ હોય છે 300 માર્ક્સની. એમાં મતલબ ક્લાસ 1-2 હોય કે સુપર ક્લાસ 3 હોય, એમાં તો સારું એ વેટેજ આ બંધારણ વિશે ધરાવે છે. ક્લાસ 3માં આપણે આવીએ તો બિન સચિવાલય છે. લાસ્ટ પેપર ગયો બિન સચિવાલયનું, તમે જોયું હશે કે સારું એવું બંધારણનું વેટેજ એની અંદર બી હતું. ક્લિયર? તલાટી વગેરેમાં બી થોડુંક 5-10 માર્ક્સનું પૂછાઈ જતું હોય છે, પણ ખાસ અહીંયા ક્લાસ 3માં આપણે વાત કરીએ તો બિન સચિવાલય છે, કોન્સ્ટેબલ છે, અને સુપર ક્લાસિકમાં જઈએ તો આપણે પીએસઆઈ વગેરે જે એક્ઝામ છે એમાં તો સારું એવું વેટેજ ધરાવે છે. અહીંયા વાત કરીએ ખાસ કરીને જે આવનારી એક્ઝામ છે, તો આપણે બિન સચિવાલય ટાર્ગેટ છે. ક્લિયર? પીઆઈ આવવાની છે, તો આવી જે એક્ઝામ્સ આવવાની છે એના માટે આપણે વાત કરીએ સારું એવું વેટેજ ધરાવે છે. અહીંયાથી જોઈએ આપણે તો પીએસઆઈ છે. ક્લિયર? પીએસઆઈમાં શું હશે તો કે પ્રિલિમમાં તમે જાઓ તો ત્યાં કદાચ બંધારણ જોવા ન બી મળે સબ્જેક્ટ તરીકે, પણ મેન્સમાં બંધારણ લગભગ 25 થી 30 માર્ક્સનું આવે છે કાયદાના પેપરમાં. કોન્સ્ટેબલમાં બી સેમ 10-11 માર્ક્સનું આપણને બંધારણ જોવા મળે છે. મતલબ એ છે કે તમે કોઈ બી એક્ઝામ આપવા માટે જાઓ તો બંધારણ વિષય સૌથી મહત્વનો થઈ જાય છે એમ માનીને આપણે ચાલી શકીએ છીએ. ક્લિયર? તો આવા જ વિષય બંધારણની આપણે બી શરૂઆત કરવાના છે, એક સફર આપણે તય કરીશું. અને એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એક બેઝિક ફાઉન્ડેશન જે છે એ આપણે ક્રિએટ કરીશું આજના લેક્ચરમાં, કે શું હોય છે બંધારણમાં. ક્લિયર? બંધારણની જો આપણે વાત કરીએ તો બેઝિકથી આપણે લઈશું, બેઝિકથી લઈને એક્ઝામનું જે લેવલ છે આપણું ત્યાં સુધી આપણે જવાના છીએ લેક્ચર્સના થ્રુ, લાઈવ લેક્ચર્સના થ્રુ. અહીંયાથી જોઈએ આપણે બંધારણ, તો બેઝિક એ છે કે બંધારણ એટલે શું, બંધારણની જરૂર શું છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. થોડીક બેઝિક વાતો આજે કરીશું, આપણે કાલથી શરૂઆત કરીશું. અહીંયા જો વાત કરીએ તો બંધારણ એટલે એવી કિતાબ છે, આપણે સિમ્પલ શબ્દોમાં આજે સમજવાનો પ્રયાસ કરીશું, પછી ટેકનિકલ વર્ડ્સ બી આપણે યુઝ કરીશું આગળ જતા. પણ બંધારણ એટલે શું તો કે મતલબ જે બી સ્વતંત્ર દેશ હોય છે એનું પોતાનું એક સ્વતંત્ર બંધારણ હોય છે. બંધારણ શું તો કે આપણી પાસે તો એક કિતાબ છે, એ કિતાબની અંદર થોડાક નીતિ નિયમો કાયદાઓ લખેલા છે, અને એ કિતાબ જેને આપણે બંધારણ કહીએ છીએ એના મુજબ જ દેશ ચાલતો હોય છે. સરકારને એના મુજબ જ દેશ ચલાવવાનું હોય છે. ક્લિયર? તો આ છે મહત્વતા આપણા વિશે બંધારણ. એટલે એક્ઝામમાં બી આ પૂછાતું હોય છે, કારણ કે આપણે ગવર્મેન્ટ ઓફિસર બનવાના છીએ. તો બંધારણ જે વિષય છે એના ઉપર થોડીક આપણી માહિતી સારી એવી હોવી જોઈએ, કારણ કે લોક જીવનથી આ જોડાયેલું છે, દેશના શાસનથી જોડાયેલું છે, અને તમે સરકારી નોકર બનવાના છો તો આપણી પાસે સરકાર કઈ રીતના ચાલે છે, સરકાર કઈ રીતના ચલાવે છે શાસન, લોકો પાસે શું અધિકાર છે, એઝ અ ગવર્મેન્ટ ઓફિસર આપણી પાસે શું અધિકારો હશે, શું ફરજ હશે, બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. અને મોટા ભાગનું જે દેશની વ્યવસ્થા છે આપણી એ બંધારણમાં આપણને ક્લિયર થઈ જાય છે. ક્લિયર? એટલા માટે એક મહત્વનો સબ્જેક્ટ છે, એક વિષય છે. ચલો, તો જેમ વાત કરી કે બંધારણ છે, નીતિ નિયમો કાયદાઓને સંગ્રહ કરતી આપણી પાસે એક પુસ્તક છે, જેને આપણે કહીએ છીએ બંધારણ અથવા સંવિધાન અથવા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ તો બંધારણ દેશનો મૂળભૂત કાયદો છે. બંધારણ એ દેશનો મૂળભૂત કાયદો છે, જેના મુજબ સરકાર શાસન ચલાવતી હોય છે, જે આપણે વાત કરી. એટલે હવે બંધારણ જે છે એ લેખિત અથવા મૌખિક હોઈ શકે છે. લેખિત જે આપણું બંધારણ છે, લેખિત અથવા અલેખિત અથવા મૌખિક જે આપણે કહીએ છીએ, તો અહીંયા બંધારણ બે પ્રકારના હોઈ શકે છે. પહેલા આપણે બેઝિક લઈશું, પછી આપણે સિલેબસની બી વાત કરી લઈશું કે કઈ રીતના શું આપણે ભણવાના છીએ. સૌથી પહેલા બંધારણ જે છે બે પ્રકારનું હોઈ શકે છે. એક છે
લેખિત અને એક છે અલેખિત, જેને આપણે શું કહીએ છીએ, મૌખિક બી કહી શકાય. ચલો, લેખિત બંધારણ એટલે કંઈક આવું બંધારણ છે કે જેમાં સમયગાળો અને વ્યક્તિઓ એ ચોક્કસ હોય છે કે ભાઈ આ સમયગાળામાં આ વ્યક્તિઓ દ્વારા આ બંધારણ લખવામાં આવ્યો હતો, તેને શું કહીશું આપણે, લેખિત બંધારણ છે. જેમ કે આપણા બંધારણની વાત કરીએ આપણે, ભારતનું જે બંધારણ છે લેખિત બંધારણ છે. ક્લિયર? કારણ કે ચોક્કસ વ્યક્તિઓ મતલબ બંધારણ સભા દ્વારા ઘડવામાં આવ્યો હતો. ચોક્કસ સમયગાળો બી છે આપણી પાસે કે 1946 થી 1950. અલેખિત અથવા મૌખિકોને કહીશું તો કે જેનો સમયગાળો અને વ્યક્તિઓ નિશ્ચિત હોતા નથી, ચોક્કસ હોતા નથી, એ સમયાંતરે ઘડાઈ ગયો હોય છે, તો એને આપણે અલેખિત કહીશું. કંઈક આ પ્રકારે આપણે વિસ્તારથી અને ડેપ્થમાં જઈને ભણવાના છીએ. આજે ખાલી ઓવરવ્યૂ લઈશું એટલે ડેપ્થમાં આજે આપણે કંઈક ખાસ આમ જવાના નથી. ચલો, તો બંધારણનું મહત્વ આપણને ખ્યાલ આવી ગયું. મહત્વ શું છે તો કે ભાઈ દેશનું શાસન સરકાર જે ચલાવે છે કોના મુજબ હોવું જોઈએ, તો બંધારણ મુજબ હોવું જોઈએ. સાથે બંધારણમાં નાગરિકતા વિષય બી કવર કર્યું છે કે ભારતના નાગરિકોને કહેવાશે. ક્લિયર? પછી ભારતના નાગરિકોને મળતા મૂળભૂત જે અધિકારો છે એની બી ચર્ચા અહીંયા કરવામાં આવી છે. આપણી શું ફરજો, નાગરિકોની જે ફરજો છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, એ બી આની અંદર કવર કરી છે આ લોકોએ. ક્લિયર? તો સારી સારી વાતો છે આની અંદર અને આપણે એને કવર કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો હવે બંધારણમાં એક આપણી પાસે પ્રોસિજર હોવી જોઈએ. કોઈ બી વિષય જ્યારે તમે ભણતા હો સૌથી પહેલાં એક ફ્લો ચાર્ટ મગજમાં ક્લિયર થવું જોઈએ કે ભાઈ આટલા આટલા ટોપિક આપણે કરવાના છે, તો થોડુંક ઇઝી બી લાગશે. કારણ કે ફર્સ્ટ ટાઈમ જે તમે વાંચતા હશો બંધારણ તો કશું આમ ખ્યાલ ખબર આવશે નહીં કે ભાઈ શું ભણીએ, ક્યાંથી ભણીએ, એટલે કેટલું ભણીએ, મગજ કન્ફ્યુઝ થઈ જાય છે. એટલા માટે આપણને જરૂર પડે છે કે કોઈ ફેકલ્ટી હોય તો એ આપણને સમજાવે એ પ્રકારે આપણે કરી લઈશું અને એ જ કામ આપણે બી કરવાના છે. ચલો, હવે જોઈએ બંધારણને. સૌથી પહેલા બંધારણમાં જે ટોપિક આવે છે તો એ છે કે બંધારણનું ઇતિહાસ અથવા બંધારણની પૃષ્ઠભૂમિ તમે એને કહી શકો છો. તો સૌથી પહેલા જે ટોપિક આપણે લેવાના છે એ છે બંધારણની પૃષ્ઠભૂમિ, કે બંધારણની નીંવ કઈ રીતના નખાઈ. હવે અહીંયા શું વિચાર આપણે કરવાનું છે, તો આપણને ખ્યાલ છે કે એક સમયે રાજા મહારાજા નવાબોનું શાસન હતું, તો જે એ ધારતા એ જ એમનો કાયદો હતો. એટલે રાજા મહારાજા કે નવાબને તો કશું આમ બંધારણ વગેરેની જરૂર હતી નહીં. પણ જ્યારે અંગ્રેજો આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ જ્યારે આવી, એને જ્યારે બંગાળ પર કબજો કર્યો, બંગાળ પ્રાંત પર કબજો કર્યો, તે સમયનો સૌથી મોટો પ્રાંત આપણો. તો અંગ્રેજો આવ્યા, અંગ્રેજીથી મતલબ છે અહીંયા કંપની, કંપનીથી મતલબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જ્યારે આવી ભારતમાં અને બંગાળ પર કબજો કર્યો, તો પછી એ લોકોને જરૂર પડી કાયદાની. એ લોકોને જરૂર પડી કે ભાઈ કાયદો આપણી પાસે હોવું જોઈએ, કારણ કે કંપની હતી, એ તો શાસન ચલાવવાનું હતું. એનો મતલબ એ છે કે બંગાળ પર શું આવ્યું, અહીંયા કંપની શાસન, બંગાળ પ્રાંત પર તે સમયના. આ વાત આપણે કરી રહ્યા છે લગભગ 1773માં જે કાયદો આવ્યો, ક્યાંથી, તો બ્રિટનની પાર્લામેન્ટથી. તે સમયે બંગાળ પર જે કંપની શાસન ચાલતો હતો તેના માટે કાયદાઓ આવતા કે ભાઈ બંગાળ પર કંપની આ પ્રમાણે શાસન કરશે. આવું કોણે નક્કી કરતો તે સમયે, તો બ્રિટનની પાર્લામેન્ટ, જેને આપણે ભારતમાં સંસદ કહીએ છીએ, બ્રિટનમાં એને પાર્લામેન્ટ કહેવાય છે. ઓકે, તો સમયાંતરે આ કાયદાઓ આવ્યા છે. ક્લિયર? અને કાયદાઓ આવતા ગયા છે કે આઝાદી સુધી. તો આ કાયદાઓથી એક બેઝિક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયો બંધારણનો. અહીંયા સૌથી પહેલું જે આપણો ટોપિક છે બંધારણની પૃષ્ઠભૂમિ અથવા બંધારણનો ઇતિહાસ, એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય છે. આમાં આપણે ભણીશું એક તો કંપની શાસન, કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ પર શાસન કર્યો છે એની આપણે વાત કરવાના છીએ. ધીમે ધીમે કંપની શાસન સમગ્ર ભારતમાં બી ફેલાયો હતો, એની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. અને અહીંયા સમયગાળો આપણે લઈશું 1773 થી 1858, આ સમયગાળો આપણે લઈશું. મતલબ છે કે સ્વતંત્રતા સંગ્રામ 1857માં થયો ત્યાં સુધી આપણે લઈશું. તો આ થઈ ગયું કંપની શાસન, કે કંપનીએ બંગાળ અને પછી સમગ્ર ભારત પર શાસન કર્યું હતું, તો કંપની શાસન થઈ ગયું. પછી આવે છે બ્રિટિશ તાજનું શાસન. ઓકે,
કારણ કે પછી જે વિપ્લવ થયો 1857માં આપણે ભારતીયો જે છે હારી ગયા, જે સત્તાઓ હતી હારી ગઈ હતી, ને પછી અંગ્રેજો કાયદેસર જાહેરાત કરી કે હવે ભારત ગુલામ છે. તે ગુલામીની જાહેરાત કરતો કાયદો બી અહીંયા આવ્યો હતો. તો પછી મતલબ આપણે બ્રિટિશ તાજના ગુલામ થઈ ગયા. પહેલા કંપનીના ગુલામ થયા, પછી બ્રિટિશ તાજના ગુલામ થયા. અને આ સમયગાળો જે આપણે ભણવાના છે કંઈક આ પ્રમાણે રહેશે. છેક આઝાદી સુધી શું ચાલ્યું છે? બ્રિટિશ તાજનું શાસન, આપણને ખ્યાલ છે. અને આ બે પછી જે ખાસ થઈ જાય છે એ છે સ્વતંત્ર ભારતનું શાસન, જેની આપણે વાત કરવાના છીએ. આ રહેશે 1946 થી 1950. ક્લિયર? વિસ્તારથી આપણે જોઈશું. જ્યારે બી આપણે બંધારણ વિશેની શરૂઆત કરીશું, સૌથી પહેલા આપણે વાત કરીશું કે બંગાળ પર અંગ્રેજોએ કઈ રીતના સત્તા જમાવી, પછી કયા કયા કાયદાઓ બ્રિટેનની પાર્લિયામેન્ટથી કંપની શાસન માટે બંગાળ માટે આવ્યા, એની બી વાત કરીશું. ક્લિયર? મતલબ આ વિસ્તારથી આપણે જોવાના છે. કંપની શાસન હોય, જોઈશું આપણે કંપની કઈ રીતના શાસન ચલાવ્યું એની વિસ્તારથી વાત કરીશું. બ્રિટિશ તાજની વાત કરીશું. પછી સ્વતંત્ર ભારતનું જે શાસન છે એ કઈ મુજબ ચાલે છે. તો હાલ જે આપણું શાસન છે ભારત દેશનું, એ આપણી પાસે પોતાનું એક સ્વતંત્ર બંધારણ છે જે ભારતીયો દ્વારા ઘડવામાં આવ્યો હતો, એના મુજબ દેશનું શાસન ચાલે છે. તો હાલનું જે બંધારણ છે એ કયા સમયગાળામાં ઘડવામાં આવ્યું છે? તો આ છે સમયગાળો. 1946માં એ પ્રોસેસ ચાલુ થઈને 1950માં પૂરી થઈ છે, એની આપણે વાત કરીશું. તો કંઈક આ રહેશે પૃષ્ઠભૂમિ. અને અહીંયા જે આપણે જોઈ રહ્યા છે સ્વતંત્ર ભારતનું શાસન, એને આપણે અલગથી લઈશું. ક્લિયર? થોડુંક વિસ્તારમાં જોઈશું એને કે કઈ રીતના હાલનું બંધારણ ઘડવામાં આવ્યું, કઈ કઈ પ્રોસેસ એની ઉપર થઈ હતી. અને સાથે અહીંયા વાત કરી શકાય, આને આપણે નામ આપી દઈશું કે બંધારણ ઘડતરની પ્રક્રિયા. આ જ છે. ક્લિયર? આ જ સ્વતંત્ર ભારતના શાસનમાં આપણું બંધારણ જે છે એ ઘડવામાં આવ્યો હતો. તો આપણે અહીંયા લઈ લઈશું બંધારણ ઘડતરની પ્રક્રિયા, કે હાલનું બંધારણ કઈ કઈ પ્રક્રિયા પછી તૈયાર થયો હતો, જેમાંથી મોટાભાગના પ્રશ્નો આપણે નીકળી આવે છે. ચલો, જેમ આ જે ટોપિક છે પૂરું થશે, મતલબ અહીંયા ટોપિક વાઇઝ જઈએ આપણે, તો બંધારણની પૃષ્ઠભૂમિ પછી આપણે શું લઈશું? નંબર 2 લઈ લઈએ, બંધારણ ઘડતરની પ્રક્રિયા. મતલબ આ બંને શું છે? સેમ જ છે. એટલે બંનેનું સેમ છે. ઓકે. ત્રીજું ટોપિક જે આપણું રહેશે, એમાં આપણે વાત કરીશું કે બંધારણની જે સમિતિઓ હતી, બંધારણીય સમિતિઓ, અને સાથે વાત કરીશું આપણું જે બંધારણ છે એ બંધારણના સ્ત્રોત, એટલે બંધારણ સ્ત્રોતની વાત કરીશું. શું ભણવાનું છે આની અંદર? તો બંધારણ સભા, આ શબ્દ આપણે યુઝ ટુ થઈએ શું, આપણે એને સમજીશું બી, પણ અત્યારે યાદ રાખીએ બંધારણ સભા એટલે કે બંધારણ ઘડવા માટે મળતી સભા, લોકો આવીને બેસતા, બંધારણ પર ચર્ચા કરતા, અને આ રીતના બંધારણ તૈયાર થયો છે આપણો. તો એ જે બંધારણ સભા હતી એને શું કર્યું? તો સમિતિઓ તૈયાર કરી, લોકો ડિવાઈડ થયા, એટલે ટીમ્સ બની કે આ ટીમ આ કામ કરશે, આ ટીમ આ કામ કરશે, આ ટીમ આના ઉપર કામ કરશે. એ શું બની? આપણી બંધારણની સમિતિઓ બની. વિસ્તારથી આપણે એને જોઈશું. બંધારણ સ્ત્રોત, આપણું જે બંધારણ છે એ આપણે એના ઉપર કયા કયા દેશનું પ્રભાવ છે, પ્રભુત્વ છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ક્લિયર? આપણને ખ્યાલ છે કે બંધારણ સભાના જે સભ્યો હતા એમને 60 દેશોનું ભ્રમણ કર્યું હતું. કેટલા દેશોનું? તો 60 દેશોનું ભ્રમણ કર્યું હતું. બહાર જઈને ફર્યા હતા કે ભાઈ બાકીના જે તે સમયની અગ્રસર થતી જે દેશો હતા એ લોકોની અંદર શાસન કઈ રીતના ચાલતું હતું, એ દેશોમાં કઈ રીતના વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવી હતી, એ આ લોકોએ જોઈ. અને 60 દેશોમાંથી 10 દેશ એવા હતા કે જેમના બંધારણની જે વિશેષતા છે એને આપણે શું કરીએ? આપણા બંધારણમાં સ્થાન આપ્યું છે. તો જેની વાત આપણે અહીંયા કરવાના છીએ. તો આ બે ટોપિક લઈશું આપણે. ક્લિયર? ચલો, ઈચ્છો તો તમે આને અલગ અલગ બી રાખી શકો છો. નંબર 4 કરી દઈએ આપણે, બંધારણના સ્ત્રોત. ઓકે. આટલું કર્યા પછી, સ્ત્રોત કર્યા પછી આપણે આગળ વધીશું અને વાત કરવાના છીએ ખાસ ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો. ક્લિયર? રાષ્ટ્રીય પ્રતીકોને બી આપણે જોઈશું વિસ્તારથી, એના ઉપર ચર્ચા કરવાના છીએ. ચલો, પછી રાષ્ટ્રીય પ્રતીકો આપણને ખ્યાલ છે, જેમ કે દેશનો રાષ્ટ્રધ્વજ કયો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રચિહ્ન શું છે, રાષ્ટ્રીય મુદ્રા અથવા ચલણ શું છે, એના વિશેની ચર્ચા વિસ્તારથી. ઓકે. પછી
તો કે બંધારણની વિશેષતા આપણે થોડીક જોઈશું કે આપણું બંધારણ કેવું છે, આપણી કિતાબ કેવી છે, એના ઉપર વાત થશે. તે પછી ઓકે, પછી આવશે ખાસ ટોપિક કે અનુસૂચિ અથવા પરિશિષ્ટ. અનુસૂચિ અથવા પરિશિષ્ટ આપણે જેને શેડ્યુલ બી કહીએ છીએ. તો અનુસૂચિ અથવા પરિશિષ્ટની બી આપણે વાત કરવાના છીએ. શું હોય છે આપણે જોઈશું એને. શરૂઆતમાં આ જે અનુસૂચિઓ છે એ 8 હતી 1950માં, અત્યારે 12 છે. ચલો, શેડ્યુલ જેને આપણે કહીએ છીએ. આઠમો જે ટોપિક રહેશે, આટલું બધું કર્યા પછી આપણે વાત કરીશું આપણા દેશના આમુખની. ક્લિયર? આમુખ અથવા પ્રસ્તાવના અથવા પ્રેમ્બલ કહેવાય છે. આપણું જે બંધારણ છે હાલનું, એની શરૂઆત થાય છે દેશના આમુખથી. એટલે આપણી જે બંધારણની કિતાબ છે એમાં પહેલા પન્ના પર શું આવે છે? તો આમુખ. ક્લિયર? એટલા માટે આમુખ ખાસ મુદ્દો છે. અને આમુખ પૂરું થાય તે પછી આપણે વાત કરવાના છીએ બંધારણના ભાગ. બંધારણના ભાગ મૂળ બંધારણમાં કેટલા હતા? તો 22. ક્લિયર? અને પાછળથી 22 પછી આમાં 4A, 9A, 14A અને સોરી 9B અને 14A, 4 ભાગ પાછળથી એડ થયા છે. એ ભાગોની બી આપણે વાત કરીશું. મતલબ મોટા ભાગનું જે બંધારણ છે ક્યાં રહેલું છે? તો કે ભાગ 22 ભાગ. ભાગ 1 થી લઈને ભાગ 22 સુધી જઈશું. સાથે જે પેટા ભાગ એડ થયા એને બી આપણે વિસ્તારથી જોઈશું. અને ભાગોમાં શું આપેલું છે એનું એક બેઝિક લઈએ આપણે. તો જેમ કે વાત કરીએ આપણે તો ભાગ 1 છે કે જેમાં સંઘનું નામ, સંઘ મતલબ અહીંયા દેશનું નામ, ભારતનું નામ, સંઘનું નામ અને તેનું વિસ્તાર આપેલું છે. ક્લિયર? ભાગ 1 માં 4 અનુચ્છેદ આપેલા છે, કંઈક આ પ્રમાણે તમે લઈ શકો છો. પહેલા જે અનુચ્છેદ છે એમાં આપણા રાજ્યોની યાદી આપેલી છે, કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપેલી છે અને સાથે જ ભારત દેશનું નામની વાત કરી છે. નામ આપણું શું રહેશે? તો ઇન્ડિયા અથવા ભારત. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણા દેશ માટે જે નામ ચાલે છે એ છે ઇન્ડિયા. માટે અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ બી ચાલે છે કે ઇન્ડિયા નામ હટાવો, ભારત આપણે યુઝ કરીએ. ક્લિયર? કારણ કે જે ઇન્ડિયા નામ છે એ યુરોપીય કન્ટ્રી દ્વારા આપવામાં આવેલો હતો, જેને આપણે વિસ્તારથી આમ ચર્ચા કરીશું, એને બી જોઈશું આપણે. તો ભાગ 1 એક દેશની વાત કરી છે. પછી આપણને હાલ ખ્યાલ હશે કે ભાઈ જમ્મુ કાશ્મીરના ભાગલા પાડ્યા સરકારે. જમ્મુ કાશ્મીર જે પહેલા એક રાજ્ય હતો એનો રાજ્ય તરીકેનો દરજ્જો રદ કર્યો અને એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે 2 ટુકડા કરીને અલગ કર્યા. તો આવું સંસદ કરી શકે છે. આવી વાત કરી છે અનુચ્છેદ નંબર 3માં. તો એ બી પ્રેક્ટિકલી બી આપણે જોતા રહીશું કે ભાઈ સત્તા સંસદ પાસે કઈ રીતના હતી. ક્લિયર? પછી ભાગ 2 આવે છે આપણું, એમાં વાત કરી છે આ લોકો નાગરિકતાની. નાગરિકતા જોઈશું આપણે કે ભાઈ નાગરિકોને કહેવાય છે, નાગરિકો પાસે શું અધિકાર હોય છે ભારતના, એને લગતા અનુચ્છેદ બી આપણે જોઈશું. ક્લિયર? એવા ભારતીયો જે એક સમય ભારતીય હતા પણ હાલ વિદેશમાં રહેતા હોય તો ચર્ચા આપણે નાગરિકતાની વિસ્તારથી કરીશું. અને એની અંદર જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે એ છે કે એનઆરઆઈ કોને કહેવાય, પીઆઈઓ શું હોય છે, ઓસીઆઈ કાર્ડ શું હોય છે. બેવડી નાગરિકતાનો બી એક ટોપિક અહીંયા લઈશું આપણે. ચલો, નાગરિકતાની વાત કર્યા પછી આપણે મૂળભૂત અધિકારો આવે છે. ફંડામેન્ટલ રાઇટ્સ આપણા મતલબ આપણી પાસે છે, એને બી જોઈશું. પછી મૂળભૂત ફરજો, તે વચ્ચે આપણે વાત કરીશું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની, મતલબ ભણીશું આપણે. ક્લિયર? તે સિવાય ભાગ 5 આવે છે. ભાગ 5 અહીંયા સૌથી અગત્યનો છે. કોઈ બી એક્ઝામમાં તમે જાઓ ભાગ 5 અને 6 બી સાથે લઈ લઈએ આપણે તો 2 ભાગમાંથી જેટલું વેટેજ નીકળે છે એ પૂરા બંધારણમાંથી બી આવવાનું નથી. કારણ કે આ 2 ભાગમાં જ ક્લિયર થઈ જાય છે દેશનું શાસન, સરકારની વ્યવસ્થા આપણી મતલબ ક્લિયર થઈ જાય છે. અને ભાગ 5માં કેન્દ્ર સરકારની વાત કરી છે, કેન્દ્રીય જે સ્ટ્રક્ચર છે આપણું માળખું છે એની વાત કરી છે. ક્લિયર? કે સંઘ અથવા કેન્દ્ર કઈ રીતના ચાલે છે. તો ભાગ 5 થોડુંક આપણી માટે ખાસ થઈ જશે. ભાગ 5માં શું ભણીશું આપણે?
તો ભાગ 5 ને આપણે ડિવાઈડ કરી દઈશું. ભાગ 5 જે છે આપણું, અહીંયા ભાગ 5 ની થોડીક આપણે અત્યારે ચર્ચા કરીએ. ક્લિયર? કારણ કે એમાંથી જ મોટા ભાગનું જે વેટેજ છે એ આવે છે. અને તમને બી ખ્યાલ આવશે કે બંધારણમાં એકચ્યુઅલી શું ભણવાનું છે. તો બંધારણનું જે મેઇન કોન્સેપ્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ બી, તો એ કવર થઈ જાય છે ભાગ 5માં, અને ભાગ 6 એનાથી જોડાયેલું છે. તો ભાગ 5 અને 6 આ થોડાક પ્રેક્ટિકલ ફંડા છે. શું હોય છે આની અંદર? તો ભાગ 5માં જો આપણે વાત કરીએ તો એમાં આપેલું છે આપણને સંઘ અને તેનું વહીવટ, મતલબ કેન્દ્ર સરકારનું વહીવટ આની અંદર આપેલું છે. અને આ જે ભાગ છે, અનુચ્છેદ વગેરે તો આપણે લખીશું જ, અત્યારે ખાલી એક ઓવરવ્યૂ. આ જે ભાગ છે 3 ભાગમાં એને ડિવાઈડ કરી દઈશું આપણે. પહેલું રહેશે કારોબારી તંત્ર, પછી આવશે ધારાકીય તંત્ર, અને પછી લઈશું આપણે ન્યાયિક તંત્ર. ઓકે, તંત્રોમાં ડિવાઈડ કરી દઈશું, 3 ભાગ પાડી દઈશું, ભાગના બી. કારોબારી તંત્રમાં શું હોય છે? તો કે એવા બંધારણીય પદો કે જે કારોબાર કરતા હોય, મતલબ કાયદાનું અમલ લાવતા હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો રાષ્ટ્રપતિની અહીંયા વાત થશે, મતલબ રાષ્ટ્રપતિની વાતો બી કરવાની છે આપણે. ક્લિયર? નાગરિકતા ઠીક છે, મૂળભૂત અધિકારો બી છે, મૂળભૂત ફરજોની વાત કરીશું, પણ અહીંયા રાષ્ટ્રપતિ વગેરે બી આની અંદર આવી જશે. મતલબ પોલિટિક્સ, મોટા ભાગનું જે રાજકારણ તંત્ર છે આપણે ક્લિયર થઈ જશે. તો રાષ્ટ્રપતિ અહીંયા વાત થશે, પછી ઉપરાષ્ટ્રપતિની, પછી દેશના વડાપ્રધાન આપણા મોદી સાહેબ, સત્તાઓ શું છે એમની પાસે, એમના કાર્યો શું હોય છે, એમને લાયકાત શું હોવી જોઈતી હતી. તો વડાપ્રધાન જો તમારે બનવું હોય, શું જોઈએ એની વાત બી કરીશું. ક્લિયર? શું મહત્વ છે, શું વિશેષતા છે વડાપ્રધાન પદની, સત્તા શું, કાર્યો શું, વિસ્તારથી. ચલો, પછી વડાપ્રધાન બને તેમની મંત્રી પરિષદ બી બનતી હોય છે. તો અહીંયા વાત કરીશું આપણે કેન્દ્રીય મંત્રી પરિષદની. અને 5મું જે આવે છે એ છે એટર્ની જનરલ. એટર્ની જનરલ જોઈશું. તો આ થઈ ગયા પહેલા 5, જે સામે ભણવાના છે આપણે કારોબારી તંત્રમાં. તો આ 5 પદો છે બંધારણીય, એમાં એક આપણી ટીમ બી આવી ગઈ મંત્રી પરિષદ. ક્લિયર? એ સામે આવી જશે કારોબારી તંત્રમાં ભાગ 5 ની અંદર. ચલો, જે તમે નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે, ભાઈ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આ નામો તો સાંભળ્યા જ હશે. એટર્ની જનરલ જો બંધારણ ન ભણ્યા હોત તો આ નવો છે. દેશનો પ્રથમ ક્રમાંકનો કાયદા અધિકારી છે એટર્ની જનરલ. ક્લિયર? માટે ખાસ થઈ જાય છે, વાત કરીશું આપણે. તો આ 5 ટોપિક અહીંયા થઈ જશે. ધારાકીય તંત્રમાં શું ભણવાના છીએ? તો એ છે દેશની સંસદ. ધારાકીય તંત્ર પહેલા તો કોને કહેવાય? તો એવું તંત્ર કે જે કાયદાઓ ઘડતો હોય, કાયદા બનાવતો હોય, એને શું કહીશું આપણે? ધારાકીય તંત્ર. ધારાઓ બનાવે છે. સંસદ આની અંદર આવી જશે. હવે સંસદના બી જો ભાગ પાડવા હોય તો યાદ રાખજો, સંસદ કોને કહેવાય છે આપણા દેશમાં? તો કે રાષ્ટ્રપતિ, પછી રાજ્યસભા અને લોકસભા. આ ત્રણેય ભેગી થાય તો પછી એને શું કહી દઈશું આપણે? સંસદ કહેવાય છે. સંસદ મતલબ જે આપણા દેશ માટે કાયદાઓ બનાવે છે. ક્લિયર? બંધારણમાં બી જો કોઈ સુધારા ઉધારા કરવાના હોય તો કોણ કરે છે? સંસદ કરે છે. સંસદ કોને કહીશું? તો કે રાષ્ટ્રપતિ છે, રાજ્યસભા છે, લોકસભા ત્રણેય ભેગા થાય એટલે પછી સંસદ આપણે એને કહી શકાય છે. તો સંસદ અહીંયા આવી જશે. સંસદ તમે ન્યૂઝમાં સાંભળતા બી હશો કે સંસદ છે, ભારતીય સંસદ, ઇન્ડિયન પાર્લામેન્ટ, કઈ રીતના કાર્ય કરે છે, એની કાર્યપ્રણાલી શું છે. ક્લિયર? એના 2 ગૃહો છે, રાજ્યસભા અને લોકસભાની બી આપણે વાત કરીશું. તો આ પ્રમાણે આપણું ધારાકીય તંત્ર જે છે એ પૂરું થશે. અને જેમ ધારાકીય તંત્ર પૂરું થાય પછી આપણે વાત કરીશું ન્યાયિક તંત્રની. ન્યાયિક તંત્ર તો આપણને ખ્યાલ છે ન્યાયિક કાર્યો માટે કાર્ય કરતો હોય, લોકોને ન્યાય આપવા માટે કાર્ય કરતો હોય. ચલો, કાયદાનું રક્ષણ કરતો હોય, એને શું કહી દઈશું આપણે? ન્યાયિક તંત્ર. એમાં ખાસ સુપ્રીમ કોર્ટ અને એક નવો પદ આવી જશે આપણા માટે, કેગ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. બાકી નામ તમે સાંભળ્યા હશે, પણ આ જે બોર્ડ ઉપર માહિતી લખી એમાંથી એટર્ની જનરલ કંઈક અલગ છે અને કેગ જે છે આ થોડાક નવા પદો છે. જો બંધારણ વિશે ભણ્યું હશે તો ખ્યાલ હશે, અધરવાઇઝ બંને નવા નામ છે આપણા માટે. બાકીના નામ જો તમે ક્યાંક બી આમ ન્યૂઝ વગેરે જોતા હશો
તમે સાંભળતા હશો કે રાજ્યસભા, લોકસભા, જેમ કે અત્યારે રાજ્યસભાના ઇલેક્શન બી ચાલે છે. ક્લિયર? તો આ છે ભાગ 5. મતલબ દેશનું જે વાસ્તવિક અત્યારે શાસન ચાલે છે, જે મતલબ શાસન ચાલી રહ્યું છે, એને લાગતા પદો અહીંયા ક્લિયર થઈ જશે. જો ભાગ 5 તમે ભણી લેશો ને તો તમને ખ્યાલ આવી જશે કે રાજકારણ કઈ રીતના થઈ રહ્યું છે. પછી ક્યાંય બી તમે સંસદ આમ શબ્દ સાંભળશો તો તમને ઇન્ટરેસ્ટ આવી જશે, કારણ કે તમને પછી ખ્યાલ હશે કે સંસદ એકચ્યુઅલી છે શું. ક્લિયર? કઈ રીતના કાર્ય કરે છે અહીંયા લોકો, સાંસદ કોને કહેવાય, વિધાયક કોને કહેવાય છે, વાત આપણે અહીંયા કરવાના છે. અને આવી રીતના જ ભાગ 6 બી આવશે. ભાગ 6 માં શું હોય છે, તો કે રાજ્યની વાત કરેલી છે, રાજ્યનું વહીવટ આપેલું છે. મતલબ આપણું જે બંધારણ છે એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનું બંધારણ સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું છે, જેના દ્વારા રાજ્યને પકડીને રાખવામાં આવ્યું છે. મતલબ સંઘીય શાસન પ્રણાલી છે આપણા દેશમાં, જે આપણે લાયા બ્રિટનમાંથી. ક્લિયર? તો ભાગ 5 અને ભાગ 6 આ બે ભાગ થોડાક લેન્ધી છે, અને એમાં જ મોટા ભાગનું બંધારણ આપણું રહેલું છે. બાકી બધી ચર્ચા જે આપણે બોર્ડ ઉપર લખી છે એ પ્રમાણે આપણે કરીશું. ક્લિયર? તો કંઈક આ છે, તમે કહી શકો છો કે સિલેબસ એક પ્રકારનું. આ જ ટોપિકને નાના નાના ટોપિકમાં ડિવાઈડ કરી શકાય છે, પણ આપણે મોટા ટોપિકો અહીંયા લખી દીધા છે. ક્લિયર? મોટા ભાગનું જે બંધારણ છે તેમાં આપણે વાત કરી કે ભાગ 5 અને ભાગ 6 માં આપણું આવી જશે, અને આમ જ આપણને બી સમય લાગશે કરવામાં. તો આ છે બંધારણ, અને આ છે એક ફ્લો ચાર્ટ, એક પ્રોસેસ કે આવી રીતના આપણે બંધારણને ભણવું જોઈએ. જ્યારે તમે બંધારણને ભણતા હો તો સૌથી પહેલાં શું કરવાનું, તો કે બંધારણની શું જરૂર છે, બંધારણ એટલે શું, કે આવા પ્રશ્નથી આપણે શરૂઆત કરવાની. અને પછી આપણે જોવાનું કે બંધારણ આવ્યું ક્યાંથી, બંધારણની પૃષ્ઠભૂમિ કઈ રીતના બની. જે આપણે વાત કરી તે પ્રમાણે બે ભાગમાં ડિવાઈડ કરી નાખો. કંપની શાસન, બ્રિટિશ રાજનું શાસન. ત્રીજું બી છે સ્વતંત્ર ભારતનું શાસન, પણ એને આપણે લઈ લઈશું બંધારણ ઘડતરની પ્રક્રિયામાં. ક્લિયર? તો આવી રીતના ચાલશે આપણું બંધારણ. આગળ વાત કરીએ તો જે આપણે વાત કરી કે બંધારણની સમિતિઓ બની, પછી સ્ત્રોત કયા કયા છે આપણા બંધારણના, રાષ્ટ્રીય પ્રતીકો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બંધારણની શું વિશેષતા રહેલી છે આપણી, અનુસૂચિ અને પરિશિષ્ટ વગેરેની વાત કરીશું. પછી આમુખ અને પ્રસ્તાવના, આમુખ અથવા પ્રસ્તાવનાની વાત થશે. પછી 22 ભાગ સાથે 4 પેટા ભાગ બી આપણે જોઈશું, અને આવી રીતના બંધારણ આપણું પૂરું થશે. મતલબ અંત સુધી આવતા આવતા તમને ખ્યાલ આવી જશે કે દેશનું શાસન કઈ રીતના ચાલે છે, દેશનું રાજકારણ કઈ રીતના ચાલે છે, તમારી પાસે શું અધિકાર છે. અત્યારે ભલે આપણે તૈયારી કરી રહ્યા છે, જો બંધારણ ન ભણ્યું હોય તો તમને એ બી ખ્યાલ નહીં હોય કે તમારી પાસે કયા કયા અધિકારો છે. કારણ કે આ દેશમાં આપણને કદાચ એવું ફીલ થાય છે કે આપણી પાસે કોઈ અધિકાર છે જ નહીં. ક્લિયર? કાનૂન વ્યવસ્થા જે કહે એ આપણે કરવું પડે, પણ એવું નથી. બંધારણ થોડાક આપણને અધિકારો બી આપેલા છે, એ અધિકારોની આપણે વાત કરીશું. ક્લિયર? અને તે સિવાય જો વાત કરીએ આપણે તો બંધારણમાં ભાગ 5 ભાગ 6 ને આપણે વિસ્તારથી જોઈશું, એક એક મુદ્દાઓ એની અંદરથી કવર કરીશું. મતલબ આ જે લેક્ચર્સ થશે આપણા, તમે માની શકો છો કે તમે ક્લાસ 1-2 કરતા હો, સુપર ક્લાસ 3 કરતા હો કે ક્લાસ 3 કરતા હો, બધું જ આની અંદર કવર થઈ જશે. ક્લિયર? બધા જ ટોપિક એની અંદર આવી જશે, કારણ કે હવે જે પ્રમાણે એક્ઝામનું લેવલ વધી રહ્યું છે તે જોતા હવે કોઈ બી ટોપિકને તમે ઇગ્નોર ના કરી શકો કે ભાઈ આ તો ક્લાસ 1-2 માં આવે છે તો હવે ક્લાસ 3 માં ન આવી શકે, આ ટોપિકમાંથી ક્યારેય કોઈ પ્રશ્ન આવતા નથી તો આપણે છોડી દઈએ. ઘણા લોકો ભાગ બીજા આઈએમપી હોય છે એ જ કરાવે છે ક્લાસમાં, પણ આપણે એવું નથી, આપણે પૂરેપૂરા ભાગો જોઈશું. ક્લિયર? 22 ભાગ આપણે જોવાના છે, મતલબ કંઈ બી આપણે બાકી મૂકીશું નહીં, કારણ કે હવે કોઈ બી એનાલિસિસ જે છે એ કામ આવતું નથી. તમે પેપર ઉપાડો, એનાલાઇઝ કરો કે ભાઈ આ ટોપિકમાંથી વધારે આવે છે તો આપણે આ ટોપિક કરી લઈએ, પણ હવે જે એક્ઝામનું લેવલ અને જે માઇન્ડસેટ પેપર સેટરનું બદલાઈ રહ્યું છે, જે ટોપિક તમે ઇગ્નોર કરો મોટાભાગે એવું થાય છે કે એમાંથી ક્વેશ્ચન આવી જાય છે. માટે હવે આપણે શું ધારવાનું કે કોઈ બી સબ્જેક્ટ હોય, પૂરેપૂરું સબ્જેક્ટ આપણે તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો, અને બને તો બધા સબ્જેક્ટ તૈયાર કરી લેવા એક્ઝામમાં જે સિલેબસમાં આપેલા હોય છે. તો બંધારણનું જે સિલેબસ છે એને આપણે અહીંયા આ લેક્ચર્સ થ્રુ પૂરું પાડીશું. ક્લિયર?